શ્રી સત્યનારાયણ ભગવાનની કથાની પૂજન સામગ્રી કેળના 4 પાંદડા પંચ પલ્લવ પીપળો ઉમરો આંબો વડ આસોપાલવ તોરણ ગણેશજીના નૈવેદ્ય માટે ગોળ અને ઘી સત્યનારાયણ ભગવાનનો ફોટો તાંબાનો કળશ પંચ પાત્ર 2 નંગ જનોઈ જોટા વસ્ત્રોપસ્ત્ર ચોખા કંકુ ઘઉં અબીલ ગુલાલ સિંદૂર સર્વોષધિ અગરબત્તી ધૂપ કપૂર તન નંગ હાર થોડા છૂટા ફૂલ નાડાછડી આખી હળદર ધરો તન નંગ નાળિયેર 10 નંગ નાગરવેલના પાન 10 નંગ સોપારી પ્રસાદ અને નૈવેદ્ય માટે ફળ સૂકો મેવો 1 તાંબાનો લોટો પંચામૃત 1 નંગ બાજોટ પાટલા નમ 2 સફેદ અને રાતુ 2 સ્થાપન ધોતિયું નંગ 1 સત્યનારાયણ દેવ માટે નૈવેદ્યમાં સવાશેર ઘઉંના લોટનો દૂધનો શીરો તેમજ ચીકુ સફરજન દાડમ કેળા બરફી પેંડા કોપરાપાક જેવો મનગમતો પ્રસાદ હંમેશા સવાયો કરવો। શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજન વિધિ સત્યનારાયણ દેવનું મહાવ્રત 12 મહિના થઈ શકે છે પણ ખાસ કરીને બારસ કે પૂનમના દિવસે સંક્રાંતિ સમય યાની સંધ્યાટાણે કરવું। આ દિવસે કથા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। વ્રતના દિવસે ઉપવાસ કરવો। કથા પ્રસંગે આડોશી પાડોશી મિત્રમંડળ અને સગા વહાલા સૌને આમંત્રિત કરવા। વ્રત કરનાર વ્યક્તિએ સંધ્યા સમયે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી આસન પર બેસવું। બાજોટના ચારે પાયે કેળના ઊભા પાન બાંધીને ઉપરથી ચારે પાનને નાડાડીથી બાંધીને નાનકડો મંડપ બનાવવો। ત્યાર પછી તે બાજોટ પર ચોખા પાથરવા। આ ચોખાને થોડા ફેલાવીને તેની ઉપર સત્યનારાયણ ભગવાનનો ફોટો મૂકવો। બાજોટની આગળના ભાગમાં એક પાટલો મૂકવો। પાટલા ઉપર લાલ રંગનું કપડું બિછાવીને તેના પર ઘઉંની ઢગલી કરવી। પછી તેના પર ગણપતિની મૂર્તિ બેસાડવી। અગર તમારી પાસે ગણપતિની મૂર્તિ ન હોય તો નાગરવેલના પાન ઉપર તન નંગ સોપારી મૂકી તેમાં ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સહિતની કલ્પના કરવી। પૂજન સમય સત્યનારાયણ ભગવાનની પૂજા કરતી વખતે કોઈપણ જાતનું વિઘ્ન આવે નહીં એટલા માટે સૌથી પહેલા શ્રી ગણપતિજી જે વિઘ્નહર્તા દેવ છે તેમનું સ્મરણ કરવું। શુદ્ધ ઘીનો દીવો કરવો। શ્રી મન મહાગણપત્યે નમ શ્રી ગુરુભ્યો નમ શ્રી લક્ષ્મીનારાયણ નમ શ્રી ઉમા મહેશ્વરાય નમ શ્રી કુલ દેવતાભ્યો નમ શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમ સર્વે દેવેભ્યો નમ સર્વે બ્રહ્મણેભ્યો નમ। આટલું બોલ્યા પછી સર્વે દેવતાઓનું 2 મિનિટ માટે ધ્યાન ધરવું। ત્યાર પછી ગણપતિના સ્તોત્રનો પાઠ કરવો। અગર સ્તોત્ર ન આવડતા હોય તો ચોપડીમાં જોઈને વાંચન કરવું। તે પણ ન ફાવે તો ગણપતિજીનો મંત્ર ગમ ગણપત્યે નમ મનોમન રટણ કરતા કરતા ગણપતિની પૂજા કરવી। ગણપતિની સાથોસાથ રિદ્ધિસિદ્ધિને પણ પંચામૃતથી સ્નાન કરાવીને અબીલ ગુલાલ કંકુ સિંદૂર ચોખા ફૂલ જનોઈ અને ધોતિયું વગેરે ચડાવવા। ત્યાર પછી હાથ જોડીને નમ્ર મને ગણેશજીને પ્રાર્થના કરવી કે હે સર્વ વિઘ્નોને દૂર કરનાર ગણપતિજી અમે ભગવાન સત્યનારાયણના વ્રત નિમિત્તે આપનું પૂજન કરીએ છીએ। અમારું આ મંગલ કાર્ય કોઈપણ જાતના વિઘ્ન વિના પાર પાડજો। અમારું સદાય મંગળ કરજો। આ રીતે પ્રાર્થના કર્યા પછી ગણપતિજીને ગોળ ઘીનું નૈવેદ્ય ધરાવવું। ત્યાર પછી યથાશક્તિ દક્ષિણા અર્પવી। શ્રી સત્યનારાયણ વ્રતનો સંકલ્પ અને પૂજન જમણા હાથમાં 1 ચમચી જળ લઈ કેશવાય નમ બોલીને પી જવાનું। ત્યાર પછી નારાયણ નમ બોલીને બીજી વાર જળ પીવું। ફરી માધવાય નમ બોલીને ત્રીજી વાર જળ પી જવું। ત્યાર પછી ગોવિંદાય નમ બોલીને હાથ ધોઈ નાખવા। હવે સંકલ્પ કરો હાથમાં જળ લઈને બોલવું આજે અમો અમારા મંગલ કલ્યાણ અર્થે અને અમારી સર્વે મનોકામનાઓ સિદ્ધ કરવા માટે હે સત્યનારાયણ દેવ આપનું મંગળ વ્રત કરી રહ્યા છીએ માટે હે ભગવન અમને યથાયોગ્ય ભક્તિ અને શક્તિ આપીને અમારી સર્વ મનોકામના પૂર્ણ કરજો। આટલું બોલી રહ્યા પછી હાથમાંનું જળ જમીન પર રેડી દેવું। હવે સત્યનારાયણ દેવનું પૂજન શરૂ કરવું। સત્યનારાયણ ભગવાનના ફોટાને સ્વચ્છ રીતે સારા કપડાથી સાફ કરીને ચાલો કરવો। તેના પર અબીલ ગુલાલ કંકુ જનોઈ જોટો વગેરે ચઢાવીને ગુલાબના ફૂલનો હાર ચઢાવવો। અગર તમને સત્યનારાયણ દેવનો ફોટો ન મળે તો ભગવાન વિષ્ણુનો ફોટો યા કનૈયાનો ફોટો પણ ચાલે।
ફોટાને સૂકો મેવો દક્ષિણા વગેરે અર્પણ કરવા અને મનોમન પ્રાર્થના કરવી. હે સત્યનારાયણ દેવ, અમારું અને આપની કથા વાર્તા સાંભળવા આવનાર સહુનું કલ્યાણ કરજો, સર્વેની મનોકામના પૂર્ણ કરજો. શાંતાકારમ ભુજશયનમ પમનાભન સુરેશમ વિશ્વાધાર ગગન સદેશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનેનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભૈરમ સર્વલોકનાથમ. ત્યાર પછી સત્યનારાયણ દેવનું ષોડશોપચાર વિધિથી પૂજન કરવું. પૂજન પછી જો શક્ય હોય અને સમયમય હોય તો શક્તિ મુજબ ભગવાન વિષ્ણુના 100 યા 1008 નામોનો પાઠ કરી એક તુલસીપત્ર કે એક અક્ષત ભગવાન પર ચઢાવવો. ત્યાર પછી શ્રી વિષ્ણુ અષ્ટોત્તર શત નામ 108 નામ. કૃષ્ણાય નમ, કરુણાય નમ, કષ્ટનાય નમ, કેશવાય નમ, ગોવિંદાય નમ, ગુરુવે નમ, ગર્ભાય નમ, ગાર્ગાય નમ, ગોહિતાય નમ, ગૌતમાય નમ, ધ્રુવાય નમ, ધનુર્ધરાય નમ, ધર્માય નમ, ધરણીધરાય નમ, ચતુર્ભુજાય નમ, ચતુરાત્મને નમ, જયાય નમ, જ્યોતિષે નમ, જનાર્દનાય નમ, પદ્મનાભાય નમ, પ્રસન્નનમનસે નમ, પ્રકાશાત્મને નમ, પ્રતાપનાય નમ, પવનાય નમ, પાવનાય નમ, મહેન્દ્રાય નમ, પરમેશ્વરાય નમ, જીવરાય નમ, પુરાતનાય નમ, પ્રાણાય નમ, પ્રવરાય નમ, પુરાણાય નમ, પુણ્યાય નમ, પુણ્યાત્મને નમ, પુરુષાય નમ, પુરુષોત્તમાય નમ, પવિત્રાય નમ, બ્રાહ્મણે નમ, બ્રાહ્મણાય નમ, ભોજનાય નમ, ભાવાય નમ, ભીમાય નમ, ભગવતે નમ, મન્વે નમ, માધવાય નમ, મહાબલાય નમ, મહાબુદ્ધે નમ, મહાવીર્યાય નમ, મહાશક્ત નમ, મહેશ્વરાય નમ, મંત્રાય નમ, મહાભાગાય નમ, મુકુંદાય નમ, માધવાય નમ, યુગાવતાર્ય નમ, અમૃતાય નમ, આદિત્યાય નમ, તારાય નમ, ત્રિવિક્રમાય નમ, દામોદરાય નમ, દેવાય નમ, દેવેશાય નમ, દેવકીનંદાય નમ, ન્યાયાય નમ, નેત્રે નમ, નારાયણાય નમ, નંદિને નમ, રુદ્રાય નમ, રામાય નમ, લોકનારાયણાય નમ, લોકસ્વામીને નમ, વિશ્વેશ્વરાય નમ, વિક્રમાય નમ, વિજયાય નમ, વામનાય નમ, ધરાય નમ, મત્યે નમ, સત્યાય નમ, સિદ્ધાર્થાય નમ, સિદ્ધિદાય નમ, શર્વાય નમ, શિવાય નમ, શાંતાય નમ, શાંતિદાય નમ, વરુણાય નમ, વર્ધમાનાય નમ, ઇષ્ટાય નમ, અમૃતાય નમ, જ્યોતિરાદિત્યાય નમ, વિશ્વદક્ષિણાય નમ, વનમાલીને નમ, વીરાય નમ, વાસુદેવાય નમ, ઈશ્વરાય નમ, અચ્યુતાય નમ, અસ્વત્થાય નમ, અનંતરૂપાય નમ, અન્નાય નમ, ઉત્તરાય નમ, શમાય નમ, સ્વયે નમ, હિરણ્યગર્ભાશય નમ, હર્યે નમ, શ્રીમતે નમ, સ્વતીને નમ. હાથમાં ફૂલ લઈને પ્રાર્થના કરવી. હે સત્યનારાયણ દેવ, મેં મારી અડગ ટેક અને પૂરી શ્રદ્ધાભાવથી આપનું પૂજન કાર્ય કરેલ છે. હું એ સર્વે આપના ચરણોમાં અર્પણ કરું છું અને હવે હું આપની કથામાં મારું સઘળું ધ્યાન પરોવીશ. કથા પૂર્ણ થઈ ગયા પછી ભગવાનનો થાળ, આરતી વગેરે કરી લીધા પછી ઉત્તર પૂજન કરવું અને ભૂલચૂક રહી ગઈ હોય તો ક્ષમા યાચના માંગીને ભગવાનને પ્રેમથી વિદાય આપવી. કથા કરનાર બ્રાહ્મણને તથા સગા સ્નેહી મિત્રોને પ્રેમથી જમાડીને બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપીને ખુશ કરવો. અધ્યાય 1 શ્રી વિષ્ણુ નારદ સંવાદ.
એકવાર નૈમિષારણ્યમાં એકત્રિત થયેલ આર્યવ્રતના 88,000 મહર્ષિઓએ મુનિશ્રેષ્ઠ શ્રી સુતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કલિયુગમાં મનુષ્ય વેદવિધાન અને ધર્મ વિરુદ્ધનું આચરણ કરીને પાપોના બોજ નીચે દબાતા જઈ રહ્યા છે. આથી હે મુનિશ્રેષ્ઠ, મનુષ્યના કલ્યાણ માટે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મનુષ્યને પુણ્ય લાભ મળે, તેમનું કલ્યાણ થાય અને દુઃખરૂપી દાવાનળમાંથી બહાર નીકળે. ત્યારે શ્રી સુતજીએ કહ્યું, હે ઋષિઓ, તમે લોકોએ વિશ્વ કલ્યાણ અર્થે ઘણો જ સારો સવાલ કર્યો છે. હવે હું એ મંગલકારી અને સર્વ મનોકામના સિદ્ધ થાય એવા વ્રતનું વર્ણન કરીશ, જેના સંબંધમાં એકવાર મહર્ષિ નારદજીએ શ્રી ભગવાન લક્ષ્મીનારાયણને પૂછ્યું હતું અને એમણે નારદજીને જે કથા કહી હતી, આપ સૌ એકચિત્તથી એ કથાને સાંભળો. એકવાર મહર્ષિ નારદજી માનવકલ્યાણની ઈચ્છાથી જુદા જુદા લોકનું ભ્રમણ કરતા હતા. પૃથ્વીલોકમાં પહોંચ્યા ત્યાં પોતપોતાના કર્મોની અનુસાર લોકોને દુઃખના દાવાનળમાં ફસાયેલા જોઈને તેઓ અતિશય દુઃખી થઈ ગયા. તેમનાથી માનવીનું દુઃખ સહન થઈ શક્યું નહીં અને મનોમન વિચાર કરવા લાગ્યા કે આ માનવીઓના દુઃખનું નિવારણ કઈ રીતે થશે. એમના માટે હું એવું તે શું કરું કે તેમના દુઃખોનો અંત આવે. જ્યારે તેઓ કોઈ ઉપાય ન શોધી શક્યા ત્યારે વિષ્ણુ ભગવાન પાસે હાજર થયા. ત્યાં નારદજીએ શ્વેતવર્ણ અને 4 ભુજાવાળા શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત દેવોના દેવ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, હે નારાયણ, આપ સર્વશક્તિમાન તથા સૃષ્ટિના પાલનહાર છો. આપનો કોઈ આદિ, મધ્ય અને અંત નથી. આપ સૃષ્ટિના કણકણમાં વિદ્યમાન છો અને પોતાના ભક્તોની મંગલ કામનાઓ પૂરી કરવાવાળા છો. હું આપને નમસ્કાર કરું છું. નારદજીની આ પ્રમાણે સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ અતિશય પ્રસન્ન થયા અને હસતા હસતા બોલ્યા, હે મુનિવર, મનમાં જરા પણ સંકોચ કે ડર રાખ્યા વિના તમારે અહીં આવવાનું કારણ બતાવો. તમારા સર્વે પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય હું કરીશ. ત્યારે નારદજીએ નમ્ર અવાજે કહ્યું, ભગવન, પૃથ્વીલોકના પ્રાણીઓ પોતપોતાના કર્મોના અનુસાર વિભિન્ન યોનિઓમાં રહીને દુઃખરૂપી મહાસાગરમાં ડૂબી ગયા છે. મારા પર કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી એમના દુઃખોનો નાશ થાય અને તેઓ આરામથી પોતપોતાનું જીવન જીવી શકે. ત્યારે અતિ પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદજી, તમારું હૃદય અતિ કોમળ છે. તમારાથી કોઈનું દુઃખ યા દર્દ સહન થઈ શકતું નથી. હવે હું એક એવા વ્રતનું વર્ણન કરી રહ્યો છું જેને કરવાથી વિશ્વના દરેક સ્ત્રી પુરુષોને પાપોમાંથી મુક્તિ મળશે. નિર્ધનતા નષ્ટ થવાથી મનુષ્ય આરામથી પોતાનું જીવન જીવી શકશે. શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતને કરવાથી એની સર્વ મનોકામનાઓ પૂરી થશે. નારદજીએ જ્યારે વ્રત માટે વિધિવિધાન માટેની જાણકારી જાણવા માટે પૂછ્યું ત્યારે શ્રીનારાયણ બોલ્યા, મનથી, વાણીથી અને કર્મથી શુદ્ધ થઈને મનુષ્ય ભક્તિ તેમજ શ્રદ્ધાભાવથી કોઈપણ દિવસે આ વ્રત કરી શકે છે. પણ પૂનમ તથા બારસના દિવસે આ વ્રત કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સત્યનારાયણ દેવનું વ્રત સંધ્યા સમયે બ્રાહ્મણો અને સગાસ્નેહી મિત્રો પાડોશીના સાનિધ્યમાં ધર્મપ્રાયણ થઈને કરવું. ભગવાનને ભક્તિભાવપૂર્વક નૈવેદ્યમાં કેળા, મધ તથા ઘી, ખાંડ કે ગોળ, દૂધ અને ઘઉંનો લોટ સવાયો લઈને શીરો બનાવીને ધરાવવો. પોતાના કુટુંબ સહિત સ્નેહીજનો, આડોશી પાડોશી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. રાત્રિના સમયે બને તો જાગરણ કરી ભજન કીર્તન કરવા. સત્યનારાયણ ભગવાનના નામનું મનમાં સ્મરણ કરતા કરતા રાત્રિ પસાર કરવી. આ રીતે વ્રત કરનાર માનવીની દરેક ઈચ્છા અવશ્ય પૂરી થશે. કળિયુગમાં પૃથ્વી પર મારા નામનું રટણ કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે. આવા સરળ અને સાદા વ્રતથી ટૂંકા સમયમાં ઓછા પૈસાથી પણ મનુષ્ય મહાપુણ્ય પામી શકે છે. इति श्री स्कंदपुराणे रेवाखंडे सत्यनारायण कथाया प्रथमोध्याय समाप्त। अध्याय 2 दरिद्र विप्र अने वृद्ध कठियारानी कथा।
સૂતજી બોલ્યા, હે ઋષિજનો, હવે હું તમને બધાને એ નિર્ધન બ્રાહ્મણની કથા સંભળાવી રહ્યો છું, જેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું સૌથી પહેલા વ્રત કર્યું હતું. પ્રાચીન સમયમાં એ નિર્ધન બ્રાહ્મણ કાશીમાં રહેતો હતો. તે અતિશય ગરીબ બ્રાહ્મણ હતો. તેને આવકનું કોઈ સાધન ન હતું, આથી ભિક્ષા માંગીને પોતાના પેટનો ખાડો પૂરતો હતો અને અહીંથી ભટકતો રહેતો હતો. ક્યારેક ભિક્ષા ન મળે ત્યારે બિચારાને ઉપવાસ કરવો પડતો હતો. બ્રાહ્મણની આવી દયાજનક હાલત જોઈને બ્રાહ્મણોને પ્રેમ કરવાવાળા શ્રી સત્યનારાયણ ભગવાનને અતિશય દયા આવી ગઈ અને એક દિવસ વૃદ્ધ માણસનું રૂપ પરિવર્તન કરીને ગરીબ બ્રાહ્મણ પાસે જઈને પ્રેમથી બોલ્યા, હે બ્રાહ્મણ દેવતા, તમે આ રીતે ઘેર ઘેર ભિક્ષા માગીને અનેક પ્રકારના કષ્ટો સહન કરીને કેવી રીતે જીવન જીવી શકો છો? ગરીબ બ્રાહ્મણે કહ્યું, હે મિત્ર, આવકનું કોઈ સાધન ન હોવાના કારણે હું ભિક્ષા માગીને પેટનો ખાડો ભરી રહ્યો છું અને જીવવાની કોશિશ કરી રહ્યો છું. મિત્ર, તમને શું બતાવું, ક્યારેક ભિક્ષા ન મળે તો ભૂખ્યા પણ રહેવું પડે. આમાં હું કોઈને દોષ આપતો નથી, જેવું મારું ભાગ્ય બીજું શું. ગરીબ બ્રાહ્મણની વાત સાંભળીને વૃદ્ધ બનેલા સત્યનારાયણ દેવને બહુ જ દુઃખ થયું અને મનોમન વિચાર્યું કે આ ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર જરૂર કરીશ. આમ મનોમન વિચારીને શ્રી સત્યનારાયણ દેવ બોલ્યા, હે મિત્ર, તારી વાત સાંભળતા હરકોઈને દયા આવે. હું તને એક સાદું અને સરળ વ્રત બતાવી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળ. આ સત્યનારાયણ દેવનું વ્રત છે. આ વ્રત કરવાથી સર્વે કષ્ટોનું નિવારણ થઈ જશે. શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા આરાધના કરવાથી તમારી સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ થશે અને તમારા ઘરમાં ધન સંપત્તિની વર્ષા થશે. બ્રાહ્મણને વ્રત કરવાની વિધાન બતાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ગરીબ બ્રાહ્મણે વૃદ્ધ માણસે બનાવેલ વ્રત કરવાનો મનોમન દૃઢ નિશ્ચય કર્યો. એ રાતે એને ઊંઘ ન આવી. આખી રાત વ્રતની બાબતમાં જ વિચારતો રહ્યો અને આખી રાત શ્રી સત્યનારાયણ ભગવાનનું જ સ્મરણ કરતો રહ્યો. સવારે વહેલા ઉઠીને નિત્યક્રમથી પરવારીને નાહી ધોઈને ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનો દૃઢ સંકલ્પ કરીને એ ભિક્ષા માગવા માટે નીકળી પડ્યો અને ભગવાનની કૃપાથી એ દિવસે એ બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું. આથી ઘેર પાછા આવીને પોતાના આજુબાજુના લોકોની સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી તથા એમને વ્રતકથા સંભળાવ્યા. પછી સર્વેને પ્રસાદ આપીને પોતે પણ પ્રસાદ ગ્રહણ કર્યો અને થોડા જ દિવસોમાં બ્રાહ્મણની નિર્ધનતા દૂર થઈ ગઈ. એના ઘરમાં ધનધાન્યની વર્ષા થવા લાગી. વ્રતના પ્રભાવથી ગરીબ બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. તે અનેક પ્રકારના સુખવૈભવ ભોગવવા લાગ્યો. હવ તો તે બ્રાહ્મણ દર પૂનમે સત્યનારાયણ દેવનું વ્રત કરવા માંડ્યો. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનારના સર્વે પાપો નાશ પામી જાય છે. હે ઋષિઓ, હવે આપ બીજું શું સાંભળવા માગો છો? ઋષિઓ બોલ્યા, હે મુનીશ્વર, આ બ્રાહ્મણ પાસેથી વ્રત સાંભળીને બીજા કોણે કોણે આ વ્રત કર્યું? અમને તે સઘળું વિસ્તારથી જણાવો, જેથી કરીને અમારી શ્રદ્ધામાં વધારો થાય. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, આ વ્રત જ એવું છે કે તેની બીજી વિગતો જાણવાની ઉત્કંઠા આપોઆપ જ જાગી ઉઠે છે. જેણે જેણે આ વ્રત કર્યું તે સર્વેની કથા હું તમને કહી સંભળાવું છું, માટે એકચિત્ત રહીને ધ્યાનથી સાંભળો. એક ગરીબ કઠિયારો હતો. બિચારો આખો દિવસ જંગલમાં લાકડા કાપી કાપીને ભારો ઉચકીને વેચતો હતો. જો લાકડાનો ભારો વેચાય તો જ એના ઘરમાં ચૂલો સળગે અને એના પરિવારનું પેટ ભરાય. અગર ભારો ન વેચાય તો એ દિવસે પરિવાર સહિત બધાને ઉપવાસ કરવાનો વારો આવે. આવી હાલત એ કઠિયારાની હતી. એકવાર તે બ્રાહ્મણ ધન અને ઐશ્વર્ય પ્રમાણે પોતાના સ્નેહીઓ સાથે પોતાના ઘરે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. ત્યારે આ ગરીબ કઠિયારો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેને અતિશય તરસ લાગી હતી. બ્રાહ્મણના ઘર પાસે આવતા ત્યાં ભગવાનની કથા વાર્તા થઈ રહી હતી. આથી હું
ઘણા માણસો ભેગા થયા હતા. કઠિયારાને મનમાં થયું કે અહીં પાણી જરૂર મળશે, આથી લાકડાનો ભારો નીચે મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં ગયો. ભૂખ્યા તરસ્યા કઠિયારાએ ભક્તિભાવથી બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, આપ આ શાનું પૂજન કરી રહ્યા છો? મારે એ જાણવાની અતિ તાલાવાલી જાગી છે, કૃપા કરીને મને સઘળું જણાવો. બ્રાહ્મણ બોલ્યો, હે કઠિયારા, અમે સર્વ મનોકામનાઓને પૂર્ણ કરનારું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા છીએ. આ વ્રતના પ્રભાવે જ મારા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થઈ છે. આ પહેલા હું એક ગરીબ માણસ હતો, ભિક્ષા માંગી લાવીને ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ પાસેથી એ વ્રતના વિધિ વિધાન અને કથા વાર્તા જાણીને કઠિયારો ઘણો જ ખુશખુશાલ થઈ ગયો. ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈને તે પોતાના ઘરે ગયો. બીજા દિવસે સવારે કઠિયારાએ મનોમન દૃઢ સંકલ્પ કર્યો કે આજે હું લાકડા વેચતા જે રૂપિયા પૈસા મળશે તેમાંથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. તે માથે ભારો ઉપાડીને નગરમાં ગયો. જુઓ ભક્તો, કેવો ચમત્કાર થયો. દરરોજ તે માંડ માંડ લાકડાનો ભારો વેચતો હતો. એ જ ભારાના આજે તેને 4 ગણા વધારે રૂપિયા મળ્યા. આ તો બધી શ્રી સત્યનારાયણ ભગવાનની લીલા છે. ભગવાન પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. મનમાં અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજે કઠિયારાને 4 ગણા ભાવથી લાકડા વેચાયા હોવાથી અતિશય ખુશખુશાલ થતા તેણે પાકા કેળા, ખાંડ, મધ, ઘી, દૂધ, દહીં તેમજ ઘઉંનો લોટ અને થોડો સૂકો મેવો તથા અન્ય પૂજનની સામગ્રી લઈને પોતાના ઘેર આવ્યો. તેણે પોતાના ભાઈભાંડુઓ અને અન્ય સ્નેહીઓને બોલાવ્યા અને પૂરા શ્રદ્ધાભાવથી અને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. વ્રતના પ્રભાવે વૃદ્ધ કઠિયારો સુખસંપત્તિયુક્ત થયો અને અનંત સુખો ભોગવીને સ્વર્ગે ગયો. ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા દ્વિતીયોધ્યાય સમાપ્ત. અધ્યાય તન સાધુવાણિયાની કથા પૂર્વાર્ધ. સૂતજી બોલ્યા, હે મુનિવરો, હવે હું આ કથા આગળ વધારું છું, માટે ધ્યાનથી સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો એક મહાન અને બુદ્ધિશાળી રાજા થઈ ગયો. તે અતિ સત્યવક્તા હતો. તે ક્યારેય જૂઠું બોલતો નહીં. અતિશય દયાવાન, ભાવનાશીલ અને પ્રજાપ્રિય રાજા હતો. તેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. આથી તે જીતેન્દ્રિયના નામે પણ જાણીતો હતો. તે ગરીબોને ધન આપીને તેમના કષ્ટોને દૂર કરતો હતો. તેની પત્ની પણ અતિ સુંદર હતી. તે સતી ધર્મનું પાલન કરતી હતી. તે બંને પતિ પત્ની હર મહિને પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા હતા. શ્રી સત્યનારાયણની કૃપાથી એમના મહેલમાં ધનસંપત્તિના ભંડાર ભરેલા હતા. એમની પ્રજા અતિ આનંદથી સુખપૂર્વક જીવન વિતાવી રહી હતી. એમને કોઈ વાતની કમી ન હતી. દુઃખ કોને કહેવાય એની જ એમને ખબર નહોતી. એકવાર રાજા અને રાણી ઘણા લોકોની સાથે જ્યારે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા તો નદીના કિનારે એક વિશાળ વહાણ આવીને ઊભું રહી ગયું. એ વહાણમાં એક ધનવાન વાણિક યાત્રા કરી હતો. તે અતિશય ધન કમાઈને પોતાના નગર તરફ પાછો જઈ રહ્યો હતો. એનું સઘળું ધન એ વહાણમાં હતું જ રહ્યો. વહાણમાંથી ઉતરીને એ સાધુ વાણિયો રાજાની પાસે ગયો. રાજાને પૂજા કરતા જોઈને એમને પૂછ્યું, હે રાજન, આપ આ સઘળા લોકોની સાથે મળીને કોની પૂજા કરી રહ્યા છો? આ પૂજા કરવાથી મનુષ્યને શું લાભ થાય છે એ સઘળું જણાવવાની મારા પર કૃપા કરો. રાજાએ સાધુ વાણિયાને કહ્યું, અમે દરેક પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ છીએ. પછી પૂજનાર્ચન પછી ભગવાનનો પ્રસાદ લોકોને વહેંચીને ખુદ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. સત્યનારાયણ ભગવાનની પૂજાથી દુઃખીઓના સઘળા કષ્ટો દૂર થઈ જાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે. રાજાની આવી વાત સાંભળીને સાધુવાણિયાએ કહ્યું, હે રાજન, હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માગું છું. કૃપા કરીને મને આ વ્રતની સંપૂર્ણ વિધિ બતાવો. રાજાએ સાધુ વાણિયાને વ્રત કરવાની પૂરી વિધિ બતાવી. રાજાએ વ્રતકથા સાંભળ્યા પછી સાધુ વાણિયાને પણ પ્રસાદ આપ્યો.
શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરીને સાધુ વાણિયાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને પછી વહાણને પોતાના વતન ભણી હંકારી મૂક્યું. જ્યારે સાધુવાણીઓ પોતાના ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્ની લીલાવતીને કહ્યું, આપણને કોઈ સંતાન નથી. અગર સત્યનારાયણ ભગવાનની કૃપાથી આપણા ઘેર સંતાનની પ્રાપ્તિ થશે તો હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણિયાના આવા અડગ નિર્ણય પછી કેટલાક દિવસો પસાર થયા પછી તેની પત્ની લીલાવતી ગર્ભવતી થઈ. 10 મહિના પછી તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. સાધુવાણિયાએ પુત્રીના જન્મ વખતે અતિશય ખુશી મનાવી પણ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું નહીં. જ્યારે એની પત્ની લીલાવતીએ પોતાના પતિને એક દિવસે કહ્યું, સ્વામી હવે તો ઘઘ આપણા ઘેર પુત્રીનો જન્મ પણ થઈ ગયો છે. તમે કરેલ વ્રત કરવાનો સંકલ્પ હવે પૂરો કરી નાખવો જોઈએ. આ સાંભળીને સાધુ વાણિયો બોલ્યો, હજી શું ઉતાવળ છે? આપણી પુત્રીના લગ્ન થઈ જાય પછી હું અવશ્ય ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. પોતાના પતિનું આવું બોલવું સાંભળીને લીલાવતી ચૂપ થઈ ગઈ. સાધુ વાણિયાની કન્યા કલાવતી જેમ અજવાળિયાના ચંદ્રમાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી. એક દિવસ પરદેશથી અતિશય ધન કમાઈને સાધુ વાણિયો જ્યારે પોતાના ઘેર આવ્યો ત્યારે પોતાની પુત્રીને પોતાની સખીઓની સાથે બગીચામાં ફરતા જોઈ તો એને પોતાની પુત્રીના લગ્નની ચિંતા થવા લાગી. સાધુ વાણિયાએ પોતાની પુત્રી માટે કોઈ સારો મૂર્તિઓ શોધી લાવવા માટે પોતાના સેવકોને ચારે દિશામાં દોડાવ્યા. સાધુ વાણિયાના સેવક કંચનપુર નગરમાં આવ્યા. આ નગરમાં એમણે એક વણિક પુત્રને જોયો. વણિકપુત્ર અતિ સુંદર અને સંસ્કારી તેમજ ગુણવાન હતો. સેવકોએ પાછા આવીને સાધુ વાણિયાને એ વણિકપુત્રની બાબતમાં સઘળી વાત કરી. સાધુ વાણિયો એ વણિકપુત્રને જોઈને ખુશ થયો અને કલાવતીના લગ્ન એ વણિકપુત્ર સાથે ધામધૂમથી કરી નાખ્યા. દહેજમાં એણે વણિકપુત્રને પુષ્કળ ધન આપ્યું. કલાવતીના લગ્ન પણ થઈ ગયા પણ સાધુ વાણિયાએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું નહીં. એક દિવસ લીલાવતીએ પોતાના પતિને કહ્યું, નાથ આપે કલાવતીના લગ્ન સમયે શ્રી સત્યનારાયણનું ભગવાનનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો હતો. હવે તો પુત્રીના લગ્ન પણ થઈ ગયા. ભગવાનની કૃપાથી દીકરીને સારો વર અને ઘર પણ મળી ગયું. હવે તમારે વ્રત કરી નાખવું જોઈએ. પત્નીની વાત સાંભળીને વાણિયાએ થોડા ગર્વથી કહ્યું, અત્યારે તો હું મારા જમાઈને લઈને વેપાર માટે પરદેશમાં જઈ રહ્યો છું. વેપાર કરીને જ્યારે પાછો આવીશ ત્યારે અવશ્ય સત્યનારાયણ દેવનું વ્રતપૂજન કરીશ. આમથીને સાધુ વાણિયાએ કેટલાય વહાણોમાં સામાન ભર્યો અને પોતાના જમાઈ સાથે સેવકોને લઈને વેપાર કરવા માટે નીકળી પડ્યો. દુર્ભાગ્યવશ સાધુ વાણિયો સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ચૂક્યો. વારંવાર વ્રત કરવાનો નિશ્ચય કરી અને પછી વ્રત નહીં કરવાથી તેના પર સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને સાધુ વાણિયાને શ્રાપ આપ્યો કે તને અતિશય દુઃખ પ્રાપ્ત થશે. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે વેપાર અર્થે વહાણો ભરીને રત્નસારપુરજી નગરમાં ગયા. સસરો અને જમાઈ એ નગરમાં વેપાર કરવા લાગ્યા. આ નગરમાં ચંદ્રકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ સત્યનારાયણદેવની માયાથી પ્રેરાઈને એક ચોર રાજમહેલમાંથી ચોરી કરીને ભાગ્યો. તેની પાછળ રાજાના સૈનિકો પડ્યા. ચોર પકડાઈ જવાની ગભરાટથી જ્યાં સાધુ વાણિયો સૂતો હતો ત્યાં ચોરીનો માલ મૂકી દીધો. સૈનિકોએ સાધુ વાણિયો તથા તેના જમાઈની ધરપકડ કરી બંનેને રાજા પાસે લાવીને બોલ્યા, અમે આ બંને ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. રાજાએ કોઈપણ જાતની તપાસ કે વિચાર કર્યા વિના એ બંનેને કારાવાસમાં ધકેલી દીધા અને તેમનું સઘળું ધન પણ જપ્ત કરી લીધું. સત્યનારાયણ ભગવાનના શાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી તેમજ પુત્રી કલાવતી પણ દુઃખી થઈ ગઈ. તેમનું સઘળું ધન ચોરાઈ ગયું. ઘરમાં ખાવા અંત પણ ન રહ્યું. શારીરિક કષ્ટો વધ્યા. માનસિક પીડાનો પણ વધારો થયો. પહેરવાના વસ્ત્રો પણ ફાટી ગયા. બંને માદીકરીની હાલત ભિખારી જેવી થઈ ગઈ. અંતે પેટનો ખાડો પૂરવા માટે ભિક્ષા માંગવાનો સમય આવી ગયો.
એક દિવસની વાત છે, ભૂખી તરસી કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત કરતો જોયો. તેણે ભગવાનની કથા સાંભળી. પ્રસાદ ખાઈને રાત્રે મોડા પોતાના ઘેર આવી ત્યારે માતાએ પુત્રીને પૂછ્યું, બેટા, આટલી રાત ગયે તું ઘેર પાછી ફરી રહી છો, તો તું અત્યાર સુધી ક્યાં રોકાણી હતી? અતે તારા મનમાં શું રંધાઈ રહ્યું છે? કલાવતીએ કહ્યું, માં, તારા મનમાં મારા પ્રત્યેના ખોટા વિચારોનો ત્યાગ કરી નાખ. હું ચરિત્રહીન ક્યારે નહીં બનું, પછી ભલે મારે ભૂખ્યા મરી જવું પડે. માં, આજે તો મેં એક બ્રાહ્મણના ઘેર સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું. ત્યાં હું રોકાઈ હતી. પોતાની પુત્રીની વાત સાંભળીને લીલાવતીને તરત જ ચમકારો થયો કે પોતાના પતિએ 3 વાર વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વ્રત ન કર્યું. આથી જરૂર સત્યનારાયણ ભગવાન અમારી પર ખફા થયા હોવા જોઈએ. આવો વિચાર આવતા જ એ ફફડી ઉઠી. ન જાણે પોતાના પતિ તથા જમાઈના શું હાલ હશે. લીલાવતીએ તરત જ સત્યનારાયણ ભગવાનના વ્રતની તૈયારી શરૂ કરી. પાડોશી પાસેથી થોડા નાણાં ઉધાર માંગી લાવી અને પૂજન સામગ્રી તથા પ્રસાદ લઈ આવી. પોતાના કુટુંબીજનો તથા સ્નેહીઓ સહિત તેણે સત્યનારાયણ દેવનું પૂજન અને વ્રત કર્યું. તેમજ ભગવાનને યાચના કરી કે મારા પતિ અને જમાઈ જેમને તેમ જલ્દીથી પાછા ફરે. અમારી ભૂલચૂક માફ કરી અમને સુખશાંતિ આપવાની કૃપા કરો. લીલા વતીના વ્રતથી સંતુષ્ટ થઈને સત્યનારાયણ ભગવાને ચંદ્રકેતુ રાજાને રાતે સપનામાં આવીને કહ્યું, હે રાજન, વણિકને તે બંદીવાન બનાવ્યા છે. તેઓ નિર્દોષ છે. તેમને સવારે છોડી મૂકજે. તેમનું સબરું ધન તે જપ્ત કર્યું છે તે પરત કરજો. જો આમ નહીં કરો તો હું તારા રાજ્ય, ધનપુત્ર વગેરેનો નાશ કરી નાખીશ. બે સવારે ચંદ્રકેતુ રાજાએ રાજસભામાં પોતાના પંડિતોને આ સપનાની વાત કરી. પંડિતોએ બંને વણિકોને છોડી દેવાની સલાહ આપી. આથી રાજાએ સૈનિકોને આજ્ઞા કરી કે બંને વણિકોને હજામત કરાવીને, નવડાવી ધોડાવીને, નવા કપડાં પહેરાવીને અહીં મારી પાસે લઈ આવો. સૈનિકો સાધુ વાણીઓ તથા તેના જમાઈને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ બંનેનું સન્માન કર્યું અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. તેમનું ધન બમણું કરી પાછું આપતા કહ્યું, હે વણિકો, આપના પર કોઈ દેવની વિપદા આવી પડવાથી આમન બનાવનું બન્યું છે. આપ આરામથી જ્યાં રહેવું હોય ત્યાં રહો. સાધુ વાણિયાને પોતાની પત્ની અને પુત્રીની ચિંતા સતાવવા લાગી અને તેનું મન જલ્દી ઘેરજવા માટે તલપાપડ થઈ ઉઠ્યું. આથી પોતાના સેવકોને વહાણમાં માલ ભરવાનો આદેશ આપ્યો અને સસરો જમાઈ પોતાના વતન તરફ ચાલી નીકળ્યા. ઇતિશ્રી સ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા તૃતીય અધ્યાય સમાપ્ત. અધ્યાય 4 સાધુ વાણિયાની કથા ઉત્તરાર્ધ. શ્રી સુતજી બોલ્યા, સાધુ વાણિયાએ પોતાના જમાઈની સાથે શુભ મુહૂર્તે જ રત્નાસારપુરથી પોતાના નગર તરફ જવાની તૈયારી કરી. લાંબી યાત્રા કર્યા પછી એક નદીના કિનારે વહાણોને રોકીને ભોજન કર્યું. પછી બંને આરામ કરવા લાગ્યા. બરાબર એ જ સમયે સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાનું મન પારખવા માટે દંડી સ્વામીનું રૂપ ધારણ કર્યું અને સાધુ વાણિયા પાસે આવીને પૂછ્યું, હે સાધુ, તારા વહાણોમાં શું ભર્યું છે? ગર્વથી સાધુ વાણિયો હસતા હસતા બોલ્યો, હે દંડી સ્વામી, આપ શા માટે પૂછી રહ્યા છો? શું આપને ધન જોઈએ છે? પણ મારા વહાણોમાં તો વેલા અને પાંદડા જ ભર્યા છે. તમે અગર ધનની લાલચે આવ્યા હો તો વ્યર્થ છે. સાધુ વાણિયાના આવા વચન સાંભળીને વેશધારી શ્રી સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું વચન સત્ય થાવ. આમથીને તેઓ થોડે દૂર જઈ દરિયા કિનારે બેસી ગયા. દંડી મહારાજના ગયા પછી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ સાધુ વાણિયો પોતાના વહાણ પાસે આવ્યો. તેણે વહાણને હલકું થયેલું જોઈને વહાણમાં જોયું, પણ આશું વહાણ તો ઘાસપાંદડાથી ભરપૂર હતું. અંદરનું ધન ક્યાં ગયું? સાધુ વાણિયો તો આ જોતા જ બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો. હું
થોડીવાર પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેનો જમાઈ બોલ્યો, પિતાજી, આપ વ્યર્થનો શોક કરી રહ્યા છો. આપણે પેલા દંડી મહારાજ પાસે જઈએ. તેમના વચનોથી જ આંબન્યું હશે. જરૂર તેઓ કોઈ સિદ્ધ પુરુષ લાગે છે. આપણે તેમની પાસે જઈને ક્ષમાયાચના કરીશું. એમને જરૂર આપણા પર દયા આવી જશે. પોતાના જમાઈનું બોલવું સાંભળીને સાધુ વાણિયો પેલા દંડ મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં ગયો અને નમ્ર બનીને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને લાચારીપૂર્વક બોલ્યો, હે સ્વામી, મેં તમને અહંકાર ભર્યા અસત્ય વચનો કહ્યા. મને ક્ષમા કરો મહારાજ, મારો અહંકાર માફ કરો. દુઃખી થઈ ગયેલા સાધુ વાણિયાને પ્રભુએ કહ્યું, હે વત્સ, મારી આજ્ઞાના કારણે તે વારંવાર દુઃખ ભોગવ્યું છે. તું મારા પૂજનથી વિમુખ બન્યો છે. સાધુ વાણિયો બોલ્યો, હે ભગવાન, આપની માયા તો દેવાધિદેવો પણ જાણી શક્યા નથી. હું તો પામર માનવી છું. હું આપનો શરણાગત છું. આપ પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ પ્રમાણે આપનું પૂજન કરીશ. હે દયાના સાગર, મારા વહાણ પહેલાની જેમ જ ધન ધાન્યથી પરિપૂર્ણ કરો. સાધુ વાણિયાના યાચનાભર્યા વચનો સાંભળીને તેની ઈચ્છાનુસાર વરદાન આપીને સત્યનારાયણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સસરા અને જમાઈએ વહાણને ધન ધાન્યથી ભરપૂર થયેલું જોયું ત્યારે બંનેના આનંદનો કોઈ પાર ન રહ્યો. ત્યાર પછી સાધુ વાણિયાએ સત્યનારાયણ દેવનું પૂજન કર્યું અને પછી પોતાના સાથીઓ સહિત પોતાના વતન ભણી 5 વહાણોને હંકારી મૂક્યા. પોતાનું નગર આવતા પોતાના એક સેવકને પોતાના ઘેર મોકલ્યો. સેવકે પોતાના માલિકના ઘેર જઈને લીલાવતીને કહ્યું, આપના સ્વામી પોતાના જમાઈ સાથે આવી પહોંચ્યા છે. બંને માદીકરી તે સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા. સેવકની વાત સાંભળીને હર્ષપૂર્વક સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. પછી લીલાવતીએ પોતાની દીકરીને કહ્યું, બેટા, હું તારા પિતાજીના દર્શને જાઉં છું. તું પણ તારું કાર્ય પૂર્ણ કરીને આવી પહોંચજે. માતાના ગયા પછી કલાવતી પણ હર્ષઘેલી થઈને પોતાના પતિને જોવા માટે પ્રસાદ લીધા વિના જ દોડી ગઈ. પ્રસાદની અવગણનાના કારણે સત્યનારાયણ દેવ નારાજ થઈ ગયા અને કલાવતી પર કોપાયમાન થયા. કલાવતીના પતિને વહાણ અને ધન સહિત ડૂબાડી દીધો. પોતાના પતિને વહાણ સહિત ડૂબેલો જોઈને કલાવતી કલ્પાંત કરવા લાગી. સાધુ વાણિયો પોતાની વહાલસોઈ પુત્રીનું હૈયાફાટ રુદન જોઈ શક્યો નહીં અને તે દુઃખી થઈ ગયો. આકાશ તરફ હાથ જોડીને બોલ્યો, હે પ્રભુ, મારાથી કે મારા પરિવારથી અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમાયાચના માગું છું. પ્રભુ, અમને ક્ષમા કરો. સાધુ વાણિયાના યાચનાભર્યા વચન સાંભળીને સત્યનારાયણ દેવ અતિ પ્રસન્ન થયા અને આકાશ જય વાણી કરી, હે સાધુ વાણિયા, તારી પુત્રી મારા પ્રસાદને અવગણીને આવી છે. જો તે ઘેર જઈ મારા પ્રસાદને ગ્રહણ કરીને પાછી આવે તો તેનો પતિ અવશ્ય મળશે. કલાવતી આકાશવાણી સાંભળતા જ પોતાના ઘર તરફ દોડી અને પ્રસાદ ગ્રહણ કરીને જ્યારે તે પાછી આવી ત્યારે પોતાના પતિને વહાણ સાથે હેમખેમ જોયો. તેણે પોતાના પતિના દર્શન કર્યા. સાધુ વાણિયાએ દરિયા કિનારે જ પોતાના કુટુંબી તેમજ સ્નેહીઓ સાથે સત્યનારાયણ ભગવાનનું વિધિવત પૂજન કર્યું. ત્યાર પછી જ પોતાના ઘરે ગયો. પછી તો સાધુ વાણિયો દર પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. આ લોકમાં સુખ ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગયો. ઇતિશ્રી સ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા ચતુર્થ અધ્યાય સમાપ્ત. અધ્યાય 5 તુંગધ્વજ રાજાની કથા. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, હવે હું તમને બીજી પણ એક કથા કહી રહ્યો છું. કૌશલપુરમાં એક રાજા હતો. તેનું નામ હતું તુંગધ્વજ. પ્રજા એની છત્રછાયા નીચે આનંદપૂર્વક રહેતી હતી. રાજા તુંગધ્વજ પોતાની પ્રજાનું સુખદુઃખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. પરંતુ એકવાર એમણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ ન કર્યો ત્યારે દરેકને ચિંતાઓથી મુક્ત કરનારા ધનસંપત્તિથી ભંડાર ભરીને પ્રાણીઓના જીવનના દરેક સુખને પ્રદાન કરનારા ભગવાન શ્રી સત્યનારાયણ રાજા પર ખફા થઈ ઉઠ્યા.
એક દિવસ રાજા તુંગધ્વજ જંગલમાં પશુઓનો શિકાર કરવા માટે ગયા હતા અને મોડે સુધી શિકાર પાછળ સમય પસાર કર્યો. શિકારનો પીછો કરતા કરતા તેઓ ઘણે દૂર નીકળી ગયા અને પોતાના સૈનિકોથી અલગ પડી ગયા. અંતે થાક લાગતા તેઓ એક વૃક્ષના છાંયે આરામ કરવા બેસી ગયા. ત્યાં ગોવાળિયાઓને શ્રી સત્યનારાયણનું વ્રત કરતા જોયા. અભિમાનના કારણે રાજા ત્યાં ગયા નહીં. સત્યનારાયણ ભગવાનને નમન પણ ન કર્યું. ગોવાળિયાઓએ પૂજન કાર્ય કર્યા પછી રાજા સામે ભગવાનનો પ્રસાદ ધર્યો પણ રાજાએ પ્રસાદની અવગણના કરી અને પોતાના નગરમાં ચાલ્યો ગયો. નગરમાં પહોંચ્યા પછી રાજાએ જોયું તો તેનું સર્વસ્વ નાશ પામ્યું છે. તેના 100 પુત્રો પણ નાશ પામેલા જોયા. રાજા તરત જ સમજી ગયો કે સત્યનારાયણ ભગવાનની અવકૃપાને કારણે જ આ બન્યું છે. તે તરત જ મારતે ઘોડે જંગલમાં ગોવાળિયા પાસે ગયા. ત્યાં ભક્તિપૂર્વક અને શ્રદ્ધાભાવથી વિધિવત સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. આથી દયાના સાગર એવા સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા. તેમની કૃપાથી તેમને ગુમાવેલું સઘળું પાછું મળ્યું અને તેઓ પુત્રવાન થયા. અંત સમય સુધી રાજવૈભવ ભોગવીને અંતે વૈકુંઠવાસી બન્યા. જે માનવી આ વ્રત કરશે તે સત્યનારાયણ દેવની કૃપાથી ધનધાન્ય પામશે. તેમના સર્વ પાપોનો નાશ થઈ જશે. તેમના દરેક મનોરથો પરિપૂર્ણ થશે. બંધીજન બંધનમાંથી મુક્ત પામશે. સંતાનહીન સંતાન પામશે. વ્રત કરનારની સર્વે મનોકામના પૂરી થશે. જેમણે આ વ્રત પહેલા કર્યું હતું તેમના બીજા જન્મો આ પ્રમાણે છે. વૃદ્ધ ગરીબ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામારૂપે જન્મ્યા. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી અંતે મોક્ષ પામ્યો. ઉલ્કામુખ રાજા આ વ્રતના પ્રભાવથી બીજા જન્મે રાજા દશરથ થયો. તે શ્રી રંગનાથજીને પૂજીને મૃત્યુ બાદ વૈકુંઠ પામ્યો. સાધુ વાણીઓ બીજા જન્મે મયુરધ્વજ નામનો રાજા બન્યો અને કાશીમાં પોતાના પુત્રને કરવત મૂકી મોક્ષ પામ્યો. મહારાજ તુંગધ્વજ બીજા જન્મે સ્વયંભૂ મનુ બન્યા અને કેટલાય લોકોને ભગવાનની ભક્તિમાં જોડીને મોક્ષ પામ્યા. કઠિયારો ભીલ બીજા જન્મમાં ગૃહ નામે નિષાદ રાજા બન્યો અને ભગવાન શ્રી રામની સેવા કરી મોક્ષ પામ્યો. इति श्री स्कंदपुराणे रेवाखंडे सत्यनारायण कथाया पंचमध्याय समाप्त। सत्यनारायणनी आरती। जय कमला स्वामी प्रभु, जय कमला स्वामी। सत्यनारायण स्वामी त्रिभुवन बहुनामी, जय भिन्न भिन्न रूप धार्या भक्तो अभय करवा, प्रभु प्रताप प्रसर्यो, प्रभु तव जगनु जय करवा जय। सुंदर रूप स्वरूप प्रभु अमने प्यारू, प्रभु दर्शन करवा नित्य मन दौड़े मारू, जय गाये गुण अपार शूद्र शौनक आदि प्रभु। महिमा तारो मोटो सेवे ब्रह्मादि, जय गरुड़ासन पर देव शोभे सुखकारी प्रभु। सहाय सर्वनी करवा तत्पर अविनाशी, जय आ कड़ी काळे आप हो प्रत्यक्ष सदा प्रभु। भक्तों ने दर्शन दई करवा सुख सदा, जय शतानंदनु कार्य प्रेमे पूर्ण कर्यु, प्रभु धन संपत्ति सघળી દઈ વિપ્રનું કાર્ય અર્પ, જય કઠિયારાના નાથ કોડે કષ્ટ હર્યો, પ્રભુ દુઃખ દરિદ્ર હઠાવી ભીલના ભાગ્ય ફળ્યાજ્ય, ઉલ્કામુખ મહિપ્તિની લગ્ની તમે રાખી, પ્રભુ ભદ્રશિલાના ભાવે સ્નેહસાંકળ નાખી, જય સાધુ વણિક શ્રીપુર તેને બહુ તાવ્યો, પ્રભુ ભૂલ ભયંકર તેની તેથી ન ફાવ્યો, જય કલાવતીના કષ્ટ ધ્યાન દઈ પ્રીતે પ્રભુ લીલાવતીના ભાવે સહાય થયા નિત્યો, જય ગોપમંડળી ઘેરે તુંગધ્વજ આવ્યો, પ્રસાદ પડતો મેલ્યો હરિએ લઈ તાવ્યો, જય શતપુત્રનો નાશ થયો અનાદ્રથી પ્રભુ પ્રસાદ જવ લીધો તવ શુભ થયું શ્રીવૃદ્ધિ, જય અનેક સેવાથી ભક્તો તર્યા ભાવ થકી, પ્રભુ અમને પણ અર્પોને સત્યદેવ સુમતી, જય સર્વશક્તિ સર્વેશ દશ દિશા રહી જામી, પ્રભુ જગયામી ભયભામી જરી રહી નહીં ખામી, જય અધમુદાહરણ નાથ કરુણા નિષ્કામી, પ્રભુ બદલઈ સહુ કામી ગતિ મતિ નવ પામી, જય પ્રેમ થકી જે ભક્ત સત્યનારાયણ સેવે, પ્રભુ શ્રી આયુષ્ય કીર્તિ સૂત જગપતિ સૂત દેશે, જય કથા શ્રવણ કરી ભક્ત આ આરતી ભાવે ગાશે, કંઈક જન્મના પાપો પ્રલય તો થાશે, જય શરણાગત શ્રી દેવ સત્યનારાયણ પ્રભુ
અંબાલાલ આરતી ગાયે ભક્તિ ભાવ થકી જય.